સદ્ગુરુ શુકાનંદ સ્વામી સત્સંગમાં શુકસ્વામી નામે ઓળખાતા શ્રીજીના પૂર્ણ કૃપાના પાત્ર અને રહસ્ય મંત્રી સમા હતા. તેઓ શ્રીએ બહુધા શ્રીજીની સમીપમાં જ રહી સત્સંગના સાહિત્ય ગ્રંથોનું લેખન અને સંશોધન કાર્ય જીવન પર્યંત કર્યું હતું. તેમને શ્રીજીના લહિયા કહી શકાય. તેઓ કાયમ શ્રીજી પ્રેરિત લેખન કાર્ય તત્પરતાથી કરતા હતા. પૂર્વાશ્રમમાં તેમનું નામ જગન્નાથ હતું. તેઓ મૂળ વતની નડિયાદના પણ પછીથી ડભાણમાં વસ્યા હતા. વ્યવહારે સુખી અને સંસ્કારી પવિત્ર બ્રાહ્મણકુળમાં જન્મીને બાળપણથી જ સંસાર તરફ વૈરાગ્યવાન હતા. વિદ્યા પ્રાપ્ત કરવામાં બુદ્ધિશાળી હતા. ઉપરાંત જમીન માપણીના કામમાં પણ પ્રવીણ હતા. ડભાણના એક વિદ્વાન શાસ્ત્રી પાસે ભગવાન સ્વામિનારાયણના કેટલાક પરમહંસો વિદ્યાભ્યાસ કરતા હતા. તેમના સમાગમમાં તેઓ આવ્યા, તેથી તેમના તરફ તેમનો સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન થયો અને તેમની યથાયોગ્ય સેવા કરવા લાગ્યા. એ સાધુઓના સમાગમ અને ઉપદેશથી શ્રીહરિ તરફ જગન્નાથભાઈને અપૂર્વ આકર્ષણ થયું. પછી તો ભગવાન સ્વામિનારાયણના દર્શનની આતુરતામાં તેમણે ગૃહત્યાગ કર્યો અને ગઢપુર તરફ ચાલી નીકળ્યા. તેઓ ગઢપુર આવી પહોંચે તે અગાઉ જ શ્રીજી મહારાજ સાધુ વગેરેની મંડળી લઈને રાધાવાવ સુધી તેમને લેવા માટે સામે આવ્યા હતા અને તેમને શુકદેવની ઉપરમાં આપી સત્કાર કરીને તેડી લાવ્યા હતા. કેટલાક વખત સુધી બ્રહ્મચારી તરીકે તેઓ શ્રીજીની સેવામાં રહ્યા. પછી શ્રીહરિએ તેમને મુક્તાનંદ સ્વામી દ્વારા ભાગવતી દીક્ષા આપી શુકાનંદ સ્વામી નામ રાખ્યું અને ત્યારબાદ તેઓ શુકમુનિ એવા ટૂંકા નામથી ઓળખાવા લાગ્યા. શ્રીજીના કાયમી નિવાસસ્થાન અક્ષરભુવન સામે જ શુકમુનિની ઓરડી હતી. તેમાં રહીને તેઓ નિરંતર સાંપ્રદાયિક લેખનનું કાર્ય કરતા. વચનામૃત, સત્સંગી જીવન આદિ સંપ્રદાયના પાયારૂપ ગ્રંથના મૂળ લખાણો, તેની ટિપ્પણ, ખરડા તેમજ બીજા પ્રાસંગિક લેખો લખવામાં જ તેઓ રોકાયેલા રહેતા. એટલું જ નહીં પણ શ્રીજીનો પત્રવ્યવહાર પણ મોટે ભાગે શુકમુનિના હસ્તકથી થતો. સંપ્રદાયના થતા બંધારણમાં સાહિત્ય સંબંધી યોજનાઓનું મોટું લેખન કાર્ય, તેની શુદ્ધિ અને વચનામૃત વગેરેની ભાષાનું વલણ એ બધા ઉપર શુકસ્વામીની વિદ્વત્તા, શાસ્ત્રીય મર્મગનતા અને ઊંડી ચોકસાઈની છાપ છે. તથા તેમાં તેમની અવિરત સેવામાં ભગવાન સહજાનંદ સ્વામી તરફની એકાંતિકી ભક્તિના પુનિત દર્શન થાય છે. સમકાલીન મહાન સદ્ગુરુઓની હરોળમાં પણ સદ્ગુરુ શુકસ્વામીની નિષ્કામ સેવામાં નિર્તિશય સાધુતાના લક્ષણો મુખ્યત્વે દૃષ્ટિગોચર થતા. તેમણે સેવેલી વૈરાગ્ય વૃત્તિથી પોતાનું શરીર પુષ્ટ થતું મટે તે માટે શ્રીજીના દેહોત્સર્ગ પછી પ્રાર્થના કરીને તાવ માગી લીધો હતો અને તે પ્રમાણે શ્રીજીએ દિવ્યરૂપે દર્શન આપીને તે વરદાન આપ્યું પણ હતું. આથી શ્રીજીના સ્વધામગમન પછી તેમણે જે આયુષ્ય વિયોગમાં ઉદાસીનપણે ગાળ્યું તેમાં એવો ક્રમ રહેલો કે દિવસે સત્સંગની પ્રવૃત્તિમાં સેવાપ્રાયણ રહે અને રાત્રિએ તેમને તાવ આવે. આ રીતે 12 વર્ષ સુધી તેમનો જીવનક્રમ હતો. કેટલી અદ્ભુત ઘટના! શ્રીજીની પ્રસન્નતા એ જ સ્વામીનું જીવન ધ્યેય હતું. આથી ગમે તેવા પરિશ્રમથી ઉજાગરા વેઠીને પણ કરેલા લેખો કે લેખસંગ્રહો શ્રીજી તેને અકારણ રદ કરતા તો પણ તેમણે કદાપી રજમાત્ર અરુચિ દર્શાવી ન હતી. એટલું જ નહીં પણ પોતાના ઇષ્ટદેવ તરફ પ્રસન્નતા પણ રહેતી અને એકસરખા ઉત્સાહથી સાહિત્ય સેવા કરી હતી. આથી જ શ્રીજીએ શુકમુનિને સંશોધનનું પ્રમાણભૂત કાર્ય સોંપ્યું હતું. શ્રીજીના હૃદગત અભિપ્રાયના તેઓ યથાર્થ જ્ઞાતા હતા. તેથી શ્રીજી મહારાજ ઘણી વખત કહેતા કે ડભાણની 3 વસ્તુઓ: 1. ડભાણીયો આંબો, લક્ષ્મી બાગનો; 2. ડભાણીયો બળદ, ડભાણના યજ્ઞમાં; 3. ડભાણિયા શુકમુનિ અમારા બહુ ઉપયોગમાં આવ્યા છે. શુકમુનિ શ્રીહરિથી 7 વર્ષે નાના હતા. શરીર સુંદર, કંઈક સ્થૂળ પણ નાજુક પ્રકૃતિવાળું હતું. તેમણે સંવત 1925ના માગશર વદ અમાસના રોજ વડતાલ મુકામે શ્રીજીના પ્રત્યક્ષ દિવ્ય દર્શન પામીને દેહ તજ્યો હતો. શુકસ્વામીએ સાહિત્ય ક્ષેત્રમાં જાણવા પ્રમાણે સ્તોત્રો, ટીકાના 7 પુસ્તકો તથા બીજા સંસ્કૃત પ્રાકૃત 9 પુસ્તકો લખ્યા છે.
વચનામૃતના સંગ્રહ અને શુદ્ધ લેખનમાં શુકમુનિનો મહત્વનો હિસ્સો છે. ઉપરાંત તેમણે લહિયા તરીકે હાપખાનાનો તે સમયના હસ્તલિખિત ગ્રંથોનો અજાણ હતો તે સારો એવો જથ્થો સંપ્રદાયને આપ્યો છે. જય શ્રી સ્વામિનારાયણ.